ફિલિપાઇન્સમાં છેલ્લા 50 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ, સુનામીનો ડર અને ભૂસ્ખલનથી મોટી જાનહાનિ. કાળમાટ નીચે હજુ પણ લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે બચાવકર્મીઓ મંગળવારે પણ ધરાશાયી થયેલ ઇમારતોમાં સઘન શોધખોળ ચલાવી રહ્યા છે. ઈરાન સાથેની શાંતિ ડીલ પહેલા જ લેબેનોન પર ઝીક્યા બોમ્બ. ઇઝરાયેલી વાયુસેનાએ અચાનક લેબેનોનના દક્ષિણ ભાગો પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. અમદાવાદ શહેર વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા જેતલપુરના ઐતિહાસિક દેવ સરોવર તળાવનું ₹8.50 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ. જૂન 2026 સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે. સેમસંગ ભારતભરના 30 સેમસંગ ઇનોવેશન કેમ્પસ ટોપર્સને ₹1 લાખનું ઇનામ. વિદ્યાર્થીઓના ભવિષ્યનો સફર ખર્ચ મોંઘો. અમદાવાદમાં સ્કૂલ વાન રિક્ષા ભાડા વધારાથી વાલીઓની ચિંતા વધી. ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન માટે ભવ્ય સમારોહ યોજાયો. AMNS ઇન્ડિયા અને IIT રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યૂહાત્મક સમજૂતી કરાર કર્યું. ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત કરી. ભારત-કેનેડા વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026. વચનથી સેવા સુધી અતીત ગુલાબગીરી બાપજીની અનોખી સેવા. હોસ્પિટલમાં ફળ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે જરૂરિયાતમંદોની સેવા કરી દર્દીઓમાં ખુશીની લાગણી પ્રસરી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.